અને જો આપણી પાસે બહુ સારા પૈસા હોય, બહુ સારું પદ હોય, તો સેવાના કામમાં આપો. આપણા પરિવારમાં કોઈ ગરીબ હોય તો એની માટે આપો. પણ આપણી પાસે બહુ સારા પૈસા આવી જાય, બહુ સારું પદ આવી જાય, અને જો જીવનમાં અભિમાન આવી જાય તો કુદરત તમને એક થપાટ એવી મારે કે ઉપરથી નીચે નાખી દે. પણ તમારી પાસે કાંઈ ન હોય, તમારા મા બાપનો રોટલો મોટો હોય, તમારે પુનાઈ મોટી હોય, તો કુદરત તમને એક થપાટ એવી મારે કે નીચેથી ઉભર નાખી દે. ભાઈ આ કમો ન આવી આવ્યું, આવું જો બુજા, આવું જો બુજા. ભાઈઓ બેજો અમે એટલા ટાઈમથી ડાયરા કરવી છે, કમો તણે જઈ તો શેની બોલાવી અમને નથી ખબર હજી. પણ આ કૃપા તમે વિચાર કરો. હે આ કૃપા કેવડી કૃપા ગણી તમે વિચાર કરો. વિદેશમાં જઈ કમાને આમ જો ખરેખર હા 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 ભલા માણા. અને બધી ગામમાં પાર્ટી હારી ન હોય. અલ્પેશભાઈ, એક ગામમાં મારો પ્રોગ્રામ હતો ને, પાર્ટીને ફોન કે હાલો, મેં તો પ્રોગ્રામ માટે નીકળી ગયા છે, થોડાક ઉતાવળમાં નીકળ્યા છે. અમારી પાસે બેન્જો છે, તબલા છે, મંજીરા છે, પેડ છે, એક પેટી ભૂલી ગયા છે. જો તમારા ગામમાં વ્યવસ્થા થાય તો પેટીનું આયોજન કરી રાખજો. તમે નહીં માનો, પ્રોગ્રામમાં પૂગ્યા 24 કાર્ટૂનની આખી એટલો પીવો હજી ગોડાઉન માંથી 3 ગણો માલ પીડ્યો છે. તમે પીવો, ખેંચો, મજા કરો. આપણે ઘટશે તો પટરીએથી લઈ આવીશું, પણ કલાકાર કોરા ન જવા પડે. અમારી આટલી સેવાઓ કરે બોલો. અને ખરેખર સુરત છે ભાઈ. અને ખરેખર જો વડીલોને ધન્યવાદ દેવો પડે. ખરેખર એની કૃપા અઢળક. અને વડીલોને બુદ્ધિ બહુ છે. નકર ગજરા BRTS એક છોકરી એવા કપડા પહેરે હતા ને, તે બસમાં બિચારી ચડી નહોતી શકતી, સમજ્યા? તે બાભાએ ચડાવી દીધી. આપણે તો બાબા હારે બસમાં બેસી જા. છોકરી કે દાદા તમારે ક્યાં આવવું છે? એ કે મારે ક્યાંય નથી આવવું, કે મેં તને બસમાં ચડાવી પણ તને ઉતાર છે કોણ? બોલો એની હાથુથી ઠેઠુથી લસકાણા આવ્યા. બોલો હે આટલી મર્યાદા છે. અને ખરેખર તમને ક્યારેક એમ થતું હોય, તમને કહો તમે ઓહો હીરાબાગ આવડું મોટું એક્સિડન્ટ, 7-8 જણા કપાઈ જાય છે. આટલું મોટું હીરાબાગ ટ્રાફિક, આપણે તો ઓહો કેટલા કપાઈ જાય છે. વચ્ચે જઈને જુઓ શું હોય ખબર? એક લેડીઝનું એક્ટિવા ભટકાણું હોય, 5 જણા પંખો સીધો કરતા હોય. કેવું બધું ખે લેડીઝનું એક્ટિવા ભટકે તો અમુક મથાળામાં રજા મૂકી દે બપોર સુધી. ભાઈ એટલી માનવતા છે. શેઠ હું આજ 4PM નહીં આવું, કેમ? એક્ટિવા ભટકાણો. અને લેડીઝનું એક્ટિવા ભટકે તો અમુક તો પાણી લઈને જાય, લ્યો બેન પીવો. હવે ઘરે ગોળા ભરો ને ભાઈ, અહીંયા રહેવા જો ને. અને આપણે ભટકાણી હોય છોકરાની એક્ટિવા, ક્યાં પણ ક્યાં જાવ તો જ્યાં હોય અહીંયા. અને આપણી એક્ટિવા ભટકે એટલે શું કે ખબર? નાખી ગયો છે. અને અમુક વાર અમારે બહુ ધ્યાન રાખવું પડે છે. કલાકારને ગાડીમાં એકલું નથી બેહાતું સ્વામી. ગાડીમાં એકલા બેહી શું કે ખબર? પ્રોગ્રામ ચાલુ હોય એટલે બહુ ધ્યાન રાખવું પડે. અને મેં કીધું ને ગામે ગામે પદ્ધતિ ફરી જાય. નકર ગામમાં મારો પ્રોગ્રામ હતો, સામે 3 જણા બેઠા. મેં વાહ વાહ વાહ, કેટલી લોકચાહના. અને કેટલો આ લોકોને મારી ઉપર આદર ભાવ છે કે સામે 3 જણા બેઠા. મેં પ્રોગ્રામ લંબાયો, 3 જણા. વાહ વાહ વાહ. મેં અમિતભાઈ, ગોપીબેન, માનસિંહભાઈ, આવા ચાહક જો આપણે મળી જાય ને 3 જેવા, તો આપણો પ્રોગ્રામનો થાક ઉતરી જાય. ભાઈ મેં કીધું, મેં પ્રોગ્રામ લંબાયો 2:30 વાગ્યા સુધી. મેં હવે આપણે પૂરું કરી દેવું. 3 જણા જ બેઠા. મેં આયોજકને કીધું મને 3 સાયલ આપો, 3 સાયલ આપો મને વ્યવસ્થિત. નીચે ઉતરો, 3નું સાયલ ઉઠાડીને સન્માન કરી. મેં વાહ, તમારા જેવા જો લોક ચાહક અમને મળી જાય ને ભાઈ, તમારા પ્રોગ્રામનો થાક ઉતરી જાય. મિત્રો પછી તમને પ્રોગ્રામમાં બહુ મજા આવી કે તમે છેલ્લે સુધી બેઠા રહ્યા. મને કે જલ્દી કરો, મેં મંડપ વાળા જેવી કે બધા સાયલ પાછી દઈને જાય છે, સમજ્યા? પણ અમુક જગ્યાએ અમે એવા હેરાન થાવી છે કે તમે વાત જવા દો. એક ગામમાં મારો પ્રોગ્રામ હતો, હું માનસિંહભાઈ અમારા અમિતભાઈ એન્કરિંગમાં હતા. પ્રોગ્રામ પછી તો મેં પાર્ટીને કીધું આરામની વ્યવસ્થા ક્યાં? પણ કે મિલનભાઈ મુંજાવમાં આપણે વડોદરા હાઈવે ટચ પામ બનાવ્યું છે, તમે અને તમારા સાજિંદા બધા તેને હુઈ જાવ. તો અમે બરમુડો ને કેપ પહેરીને હુઈ ગયા. તે હવારમાં નીંદર વહેલી ઉડી ગઈ. એમ તે ફાર્મની બાલ્કની ઉભા હતા. તે 20-25 જણા નીકળ્યા. હાલ્યું પડો ડોહામાં રક તક થઈ જાય. તમને શું ખબર હોય?
એટલે મેં ફાર્મના માલિકને ફોન કર્યો, મેં ભાઈ 20-25 જણા હાલ્યા જાય કોણ છે? મને કે મિલનભાઈ એ વડોદરાના બધા બિલ્ડરો છે અને રોજ સવારે વોકિંગ ઉપર જાય. અમિતભાઈ, માનસિંહભાઈ, ત્રિલોકભાઈ, રાકેશ, હાલો ભાઈ આપણે બરમુડા કેબરે આપણે વોકિંગ ઉપર ચાલો. અમે નીકળ્યા. કેમ છો કાલનો પ્રોગ્રામ? કલોડી પ્રોગ્રામ હોય ભલામણ નો મજા આવે એવું બને યાર. અને એમાં હનુમાન જયંતિમાં થોડું ભલામણ કઈ ઘટે યાર. અને સ્વયંસેવકો મિત્રો ખરેખર આમ એટલો આનંદ કર્યો પણ ફૂલોડા બહુ ઉડેડા નહીં. એટલા ફૂલોડા ખવાઈ ગયા છે ને ઘરે જઈને ભૂખ નથી લાગી. પ્રોગ્રામમાં આવી મજા નહીં. પૈસા વિનવા વાળા બહુ સારા રાખ્યા, પગના મોજા ખેંચી લેવા. કે પ્રોગ્રામમાં આવી બહુ મજા નહીં, આનંદ આવી જાય. એટલું કીધું તો કોઈ તાલ્યું તો પાડતા જ નહોતા એમ છે. અને સ્વામીએ જોડે ફેરવી, ખરેખર ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો ભાઈ. નકર મેં અમારા ગામમાં જોડે ફેરવી દો તો અમુક તમાકુ કાગળિયા ના છે બોલો, એને કે કચરા પેટી હાટવી છે બોલો. પણ ખરેખર આમ જો, અને આમ જો સ્વામીજીએ કીધું ખરેખર આમ જો જોડે 1,45,000 ને 210 રૂપિયા થયા. ખરેખર આમ જો મજા આવી ગઈ નહીં? આનંદ. તે વાતું 7-8 કિલોમીટર હાલે મેં જઈ ઉભા રહ્યો. મેં કીધું ભાઈ, મેં તો વોકિંગ 3-4 કિલોમીટર નું, મેં તો 10-10 કિલોમીટરના વોકિંગ થોડા હોય. મેં ભાઈ તમે બધા વોકિંગ ઉપર જાવ છો કે કોણે કીધું? મેં તો એ કે અમે ચોટીલા જ આવી છે. મેં તો શરમ વગર ના ધજા તો હાથમાં રાખો. મને કે તમે હાલ, તમે નીકળો ભાઈ. અને ક્યાંય પાનનો ગલ્લો ખોલો, નકરે પાણીની બોટલ પીવ્યો. અમે ગાંઠિયાની લારેલો મેં ભાઈ 250 ગ્રામ ગાંઠિયા કે અને 250 ગ્રામ ચિપ્સ કે ગરમા ગરમ ખાવ ભાઈ. જેમ બને ધીમે ધીમે આવવા જો. અમે બે ગયા કે અમે ભિખારી આવ્યો અમિતભાઈ અને બિહાર ભાઈ નાનો મને બે જા ભાઈ, આને પેલા આપી દો ભાઈ, ભિખારી પેલા આપી દો. ઈ બે જો, અમે બે જા ખાઈને ઓટકાર ખાઈને બોજો ભિખારી બોજો ઓયા. બિલ દેવા જા તઈ ખબર પડી લે. આપણે બરમુડા પીરા પેકેટ તો ફામે રહી ગયા. તે ભિખારી ઓળખી યોગ નથી. હવે આબરૂ જાય. પણ ભિખારી તાજો બદલી થઈને સુરત હીરામાં 3 વાર ઉઠ્યો હતો. મને કે હું જા તમે કે દી આ બાજુ આવો. તે અમારું બિલ ભિખારી શું ગયું બોલો. કંકોવાળી નોટો કાઢી પેકેટમાં બધી 10 ની આલ્યું કે દઈ ગયો. અને હજી 10 છૂટા સાહેબ પી લ્યો. મેં ભિખારીને કીધું મેં માણા નથી તારા પૈસા ખાવું હો ભાઈ. અમે પાકીટ ફામે ભૂલી ગયા છે અને ફામેથી 7-8 કિલોમીટર આગું છે. એક કામ કર, રિક્ષા કર લે. મને કે તમને એવું નથી લાગતું ગાંઠિયા ઠીક હતા? મેં તમે કલાકાર છે. મને કે ભિખારીને પૈસા ગાંઠિયા ખાઈ કલાકાર જોઈ ગઈ મજા. એટલે હેરાન અમે થાય, ન થાય એવું ન હોય. એટલે હેરાન ગતિ અમારે હોય, ન હોય એવું ક્યારે બનતું જ નથી ભાઈ. પણ મારી જે ખાસિયત છે 22 જાતના અવાજ કાઢું છું. તમારા બધાને તાલીનો સાથ સહકાર આપતો જવાનો છે. ચાલુ થવા જો. આમ હુતા હુતા ગાતો ને એવું લાગે અજ્ઞાન સામે. ઓરિજિનલ આવે તો જ તાલ્યું પાડજો. સ્ટેજ લાવો મેં કીધું બિસ્કિટ બાટતા હજો. ખખડાટ એવો જ લે ક્રેક છે કઈ વાય છે. ખાલી પાણી કોઈ નહીં પીવો ભાઈ. એટલે હા શરબત લાવો કે મતલબ એમ ખાલી પાણી એટલે આમાં ચડાઈ ગયા હોય હું ને. અદનાન સામી ઓરિજિનલ અદનાન સામી આવે તો જ તાલ્યો, ઉડે તો જ. હા હાલો ભાઈ અદનાન સામી. तुझसे थोड़ा प्यार मैं कर लूं जाने जा कैसे कूद दिया मुझको भी तू लिफ्ट करा दे बंगला में छुटका दिला दे. હવે કદાચ તમે વિચાર કરો આ સુનિલ શેટ્ટી આવ્યો હોય તો ये दादी मेरी माँ है दिल में तो बहुत है कि बाबू भैया लेकिन दिल हो भी दिल नहीं दे सकते अब डालूंगा. પછી પરેશ રાવલ આવે યાર દેવા યાર છ માયલા યાર રાજુ મારી બોતલ લારે દેવા. અને મને જ્યાંથી ખ્યાતિ મળી છે નાના પાટેકર अच्छा लगता है
हाँ बहुत अच्छा लगता है मेरे को। आगे मेरी मौत का तमाशा देखना। बहुत पैसे उड़े, वाड़ में चले गए, कुछ लोग वहां पे ढूंढ रहे थे। अच्छा है, साला कोई काम धंधा नहीं। अच्छा चलता हूँ ना ना એમાં પાછો જોની લીવર આવે। अरे बाबा, अरे बाबा मित्र को मार दे करे बाबा। अरे मेरा छोटा बच्चा राजू दुकान के बड़ी तो बाजू खाता काजू बाबा। विचार करो मोदी साहब આવ્યા હોય તો। भाइयों बहनों, भारत माता की, भारत माता की, स्वामीनारायण भगवान की, कष्टभंजन हनुमान जी महाराज की। भाइयों बहनों, भाइयों बहनों, आज मैं घलोड़ी आया। भाइयों बहनों, मेरे साथ राहुल गांधी जी भी आए। भाइयों बहनों, यहां पे आते आते हम राज होटल से आए। भाइयों बहनों, राज होटल से आने तक रास्ता अच्छा था। भाइयों बहनों, जैसे गलोड़ी के लिए मुड़े। भाइयों बहनों, भाइयों बहनों, मेरे साथ राहुल जी आए, लालू प्रसाद यादव जी आए। लेकिन भाइयों बहनों, मेरा आज उपवास था। राहुल जी और लालू जी ने इतना पूरी शाक और सूरत का आलू पूरी खाउसा खाया, इतना लोचा खाया कि अभी कल पता चलेगा खुशबू गुजरात की। જાહેરાત એવી હોય। હું કોઈ પક્ષનો માણસ નથી, પણ તમને ખાલી આનંદ કરાવે। હવે તમે વિચાર કરો રાહુલ ગાંધી સાહેબ આવ્યા હોય તો। રાહુલ ગાંધી સાહેબનો તમે અવાજ સાંભળો ને તમને એમ થાય ગળામાં આદુની ગાંઠ હલવાઈ ગઈ। ओरिजिनल देखिए भैया, ये सुटबुट वाले हैं, ये राजनीति को बड़े अच्छी तरह से जानते हैं भैया। जब मैं यहां प्रोग्राम में आ रहा था, मैंने मेरे ड्राइवर को कहा कि कार मैं चलाऊंगा। उसने कहा राहुल जी मैं उतर जाऊंगा। मैंने पूछा क्यों भाई, तो उसने कहा राहुल जी ये कार है, कोई सरकार नहीं जो कोई भी चला ले। ऐसी मशीन लाऊंगा, ऐसी मशीन लाऊंगा, इस साइड से आलू डालो, इस साइड से पैसा निकलेगा। हमारे वड़ी पास लालू प्रसाद यादव। अरे कहा है बुढ़बा, अरे हम बिहार से लालू प्रसाद यादव बात करता है। ये हमारी ममता दीदी रेल मांगी थी, नहीं मांगी थी तो नहीं मिलेगा। लालू प्रसाद, जब तक समोसे में आलू है बिहार में लालू है। અમુક કેરેક્ટરનો આનંદ હોય, પણ તમે બધાએ ખૂબ મજા કરી, ખૂબ આનંદ કર્યો। પણ છેલ્લે મારે કાનુડાને થોડોક યાદ કરવો છે। હા સ્વામીજી, હું મહેસાણા ગીત ગાઉં છું। મહેસાણી મને બહુ ગમે, પણ આ સ્ટેજ ગાવા માટેનું નથી, બરાબર? નકર આપણે ખૂબ આનંદ કરત, બરાબર? પણ એક આકલો થોડો ઘણો કરી નાખજો। એ મને દાડામાં દહવાર જાનો ફોન કર દે। પણ એક અવાજ બાકી રહી ગયો, જિગ્નેશભાઈ કવિરાજ। જિગ્નેશભાઈ કવિરાજ ભલે ઓછું બજેટ છે પણ આવી જાય। કદાચ જિગ્નેશભાઈ કવિરાજ અહીંયા એવા હોય તો હા, રેડી? એસઆર ઓરિજિનલ જીગાભાઈ। એ દ્વારે કરું દિનારા, એ દ્વારે કરું દિનારા। આ ગલોડી વાળા હનુમાનજી મારા સુરત ને હાચવીને રાખજો। એ દાદા તમે પેલી છેલિયા એ નહીં ભૂલો તો તારો ઉપકાર। એ દ્વારે કરું દિના